દિયોદરમાં ગૌભક્તોનો અનોખો પ્રયાસ. વરસાદમાં ગાયો અને નંદીને ખવડાવ્યું પશુદાન. વરસતા વરસાદની વચ્ચે પણ શ્રી ગજાનન ગૌશાળા દિયોદરના ગૌભક્તે પોતાની ગૌસેવા પ્રત્યેની નિષ્ઠા દર્શાવી. આજે ગૌશાળા સાથે જોડાયેલા સ્વયંસેવકોએ બજારમાં ફરતી ગાયો અને નંદીને પૌષ્ટિક પશુદાન ખવડાવી ગૌસેવાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. ભારે વરસાદની પરિસ્થિતિ હોવા છતાં ગૌભક્તોનો જુસ્સો અડગ રહ્યો. તેઓએ બજારના વિવિધ વિસ્તારોમાં ફરી ગાયો અને નંદીને ખોરાક આપ્યો, જેથી આ પશુઓને વરસાદના સમયમાં પણ પૂરતું ભોજન મળી રહે. આ પહેલનો હેતુ માત્ર ગાયોની સંભાળ જ નહીં, પરંતુ સમાજમાં ગૌસેવા પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ હતો. શ્રી ગજાનન ગૌશાળાના એક સ્વયંસેવકે જણાવ્યું, ગાયો આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. વરસાદ હોય કે તડકો, અમારી ફરજ છે કે આ નિર્મળ પ્રાણીઓની સેવા કરીએ. આજનો દિવસ અમારા માટે ખૂબ જ ખાસ હતો, કારણ કે અમે વરસાદમાં પણ અમારું કર્તવ્ય નિભાવી શક્યા. આ કાર્યક્રમ દરમિયાન ગૌભક્તોએ બજારની આસપાસના લોકોને પણ ગૌસેવા માટે પ્રોત્સાહિત કર્યા અને પશુદાનનું મહત્વ સમજાવ્યું. સ્થાનિક લોકોએ પહેલની પ્રશંસા કરી અને ઘણા લોકોએ આવા કાર્યોમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. શ્રી ગજાનન ગૌશાળા દ્વારા આ પ્રકારની પહેલ દિયોદરમાં ગૌસેવાને નવું બળ આપી રહી છે. આવા પ્રયાસો ન માત્ર પશુઓના કલ્યાણ માટે મહત્વના છે, પરંતુ સમાજના પરોપકાર અને સેવાનું મૂલ્ય પણ ઉજાગર કરે છે. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર. આજે કાલની વાતનો સતત વરસાદ વરસી રહ્યો છે, એટલે ગાયોને ચારો ચરવામાં તકલીફ પડે એના હિસાબે ગજાનન ગૌશાળા વતી ગૌશાળામાંથી અમને સાગરદાણા આપવામાં આવ્યું છે. અને દિયોદર ગામમાં રખડતી વિચરતી ગાયો અને નંદી બધાને આખી બજારમાં ફરી અને સાગરદાણા એમને નીરવામાં આવ્યું છે, એટલે એમને પૌષ્ટિક આહાર મળી રહે અને એમને ભરણ પોષણ થાય થોડા ઘણું. એટલે આજે અમારી ટીમ 6-7-8 જણની અમારી ટીમ છે. હરેશભાઈની ગાડી છે, ભાઈરામભાઈ છે, શ્રીરામભાઈ છે, કનુભાઈ છે. અમારી ટીમ દ્વારા આખી બજારમાં ફરી અને શેરીએ અને મોલે મેઇન બજારમાં બધે ફરી અને ગાયોને હાલ સાગરદાણા અમે ચારો નાખીએ છીએ. જય ગૌ માતા. જય ગૌ માતા, જય ગોપાલ.